હેલો વિદ્યાર્થીઓ, ધોરણ 11ની અંદર વિષય નામાના મૂળ તત્વો આપણું 8મું ચેપ્ટર ખાતાવહી અને ખતાવણી. અગાઉના લેક્ચરની અંદર આપણે આમનોંધ ઉપરથી ખતાવણી અને તેના વિશે માહિતી મેળવી. આજે આપણે નવો ટૉપિક પેટાનોંધ ઉપરથી ખતાવણી. હવે પેટાનોંધની અંદર સૌ પ્રથમ આપણે માલના પ્રકારની પેટાનોંધ, ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત તે સાદી પેટાનોંધ તૈયાર કરીને દાખલા નંબર 7 અહમદ ગાર્મેન્ટની ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત જોઈએ. ચલો વિદ્યાર્થીઓ, ફરીથી આપણે યાદ કરી દઈએ. ખરીદ નોંધની અંદર કેવા વ્યવહારોની નોંધ કરીશું? તો માલની ઉધાર ખરીદી નોંધીશું. વેચાણ નોંધની અંદર માલનું ઉધાર વેચાણ નોંધીશું. ખરીદ પરતમાં ખરીદેલો માલ પરત મોકલીએ તો ખરીદ પરતમાં, અને વેચેલો માલ પરત આવે તો વેચાણ પરતમાં. તો પહેલાં આપણે તમામ વ્યવહારોની માલના પ્રકારની પેટાનોંધની અંદર નોંધ કરીએ અને ત્યાર પછી એના ઉપરથી ખતાવણી કઈ રીતે કરવી એના વિશે માહિતી મેળવીશું. ચલો શરૂઆત કરીએ. પહેલો વ્યવહાર, ₹48,000નો માલ 10% વેપારી વટાવે જુબેન ટ્રેડર્સ પાસેથી ખરીદ્યો. ચલો વ્યક્તિનું નામ આપ્યું, વેપારી વટાવ આપ્યો, તેથી વેપારી વટાવ બાદ કરવાનો. ખરીદ્યો, તેથી ખરીદ નોંધમાં વર્ષ 2016 ઓગસ્ટ 1લી તારીખ કોના પાસેથી ખરીદ્યો? જુબેન ટ્રેડર્સ ખાતે. ચલો 48,000 ગુણ્યા 10% માઇનસ બરાબર બિલ નંબર નથી આપ્યો તેથી ડેશ રકમ વચ્ચે 43,200. ચલો બીજો વ્યવહાર, ₹42,000નો માલ 5% વેપારી વટારે મહાજર પાસેથી ખરીદ્યો. ચલો વ્યક્તિનું નામ આપ્યું, રોકડ શબ્દનો ઉલ્લેખ થયો નથી. તો વ્યવહાર કેવો? ઉધાર ખરીદી. તો ખરીદ નોંધની અંદર ચલો વેપારી વટાવ આપ્યો, વેપારી વટાવ બાદ કરો તો 42,000 ગુણ્યા 5% માઇનસ બરાબર એટલે રકમ વચ્ચે 39,900. ચલો ત્રીજો વ્યવહાર, મહેશ સ્ટોર્સ પાસેથી 20,000નો માલ 5% વેપારી વટાવે ખરીદ્યો. ચલો વ્યક્તિનું નામ આપ્યું, મહેશ સ્ટોર્સ, રોકડ શબ્દનો ઉલ્લેખ થયો નથી તેથી ઉધાર ખરીદી. ખરીદ નોંધમાં નોંધીશું તારીખ 3 મહેશ સ્ટોર્સ ખાતે. ચલો વેપારી વટાવ આપ્યો 5%, તો 20,000 ગુણ્યા 5% માઇનસ બરાબર કેટલા? 19,000. ચલો 4 તારીખ, અશરફ ફર્નિચર માર્ટમાંથી 12,000નું ફર્નિચર ખરીદ્યું. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે જોઈએ વ્યક્તિનું નામ આપ્યું પણ ખરીદી શેની કરી છે? મિલકતની. અને મિલકતની ખરીદી હોય તો એ ખરીદ નોંધમાં નોંધાય નહીં. કેમ કે ઉધાર મિલકતની ખરીદી હોવાથી. ક્યાં નોંધાય? ખાસ આમનોંધમાં. તો અહીંયા વિદ્યાર્થીઓ આપણે ખાસ આમનોંધ પણ તૈયાર કરવી પડશે. તો એક આમનોંધ આપણે લખીશું. શું ખરીદ્યું? ફર્નિચર ખરીદ્યું. તો આપણે એની ખાસ આમનોંધ પણ તૈયાર કરીએ. તારીખ 4 ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર ખાતે ઉધાર. તે
અશરફ ફર્નિચર માર્ટ ખાતે કેટલાનું ફર્નિચર ખરીદ્યું? 12,000. અને બાબતજી શું લખીશું? અશરફ ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું. ચલો એના પછી 7 તારીખ, રાજાભાઈને ₹24,000નો માલ 20% નફો ચડાવીને 10% વેપારી વટાવે વેચ્યો. ચલો વેચાણ કર્યું અને માલનું વેચાણ હોવાથી વેચાણ નોંધની અંદર નોંધ કરીશું. તો વેચાણ નોંધ આપણી વર્ષ 2016 ઓગસ્ટ, કઈ તારીખ? 7 તારીખ. કોના ખાતે? રાજાભાઈ ખાતે. ચલો વિદ્યાર્થીઓ, પહેલાં નફો ચડાવવાનો. 24,000નો માલ ગુણ્યા 20%, તો નફો કેટલો થયો? 4800. તો નફો પ્લસ કરવાનો 28,800. ને ત્યાર પછી વેપારી વટાવ 10%, એટલે કે 2,880 માઇનસ બરાબર કરીશું એટલે આવશે આપણને 25,920. ચલો એના પછી 8 તારીખ, સલમાનને 36,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો. ચલો વ્યક્તિનું નામ આપ્યું, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી થયો અને માલનું વેચાણ હોવાથી શેમાં નોંધીશું? વેચાણ નોંધમાં. 8 તારીખ, સલમાન. ચલો 36,000 ગુણ્યા 5% માઇનસ બરાબર એટલે આવશે 34,200. ચલો 9 તારીખ, દિનેશભાઈને 4,000નો માલ પરત કર્યો. ચલો દિનેશભાઈને, તો એનો મતલબ કે ક્યારે પરત કર્યો? દિનેશભાઈને જ્યારે આપણે એના જોડેથી ખરીદ્યો ત્યારે. અને ખરીદેલો માલ પરત મોકલીએ તો ક્યાં નોંધ થાય? ખરીદ પરતમાં. તો અહીંયા વર્ષ 2016 ઓગસ્ટ, કઈ તારીખ? 9 દિનેશભાઈને પરત કર્યો. તો દિનેશભાઈ ખાતે કેટલાનો માલ પરત કર્યો? 4,000. ચલો એના પછી 10 તારીખ, ચીનુભાઈને 12,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. ચલો 10% વેપારી વટાવે વેચાણ કર્યું. ક્યાં નોંધીશું? વેચાણ નોંધમાં. તારીખ 10, કોને વેચ્યું? ચીનુભાઈને. તો ચીનુભાઈ ખાતે. ચલો 12,000નો માલ 10% વેપારી વટાવ માઇનસ બરાબર એટલે કે 10,800. ચલો એના પછી રાજાભાઈએ 6,200નો માલ પાછો મોકલ્યો. ચલો રાજાભાઈને આપણે શું કર્યું હતું? માલ વેચાણ કર્યું હતું. વેચેલો માલ પરત આવ્યો. શેમાં નોંધ કરીશું? વેચાણ પરતમાં. તો આપણું વેચાણ પરત વર્ષ 2016 ઓગસ્ટ, તારીખ 14, કોના ખાતે? રાજાભાઈ ખાતે. ચલો કેટલાનો માલ પરત આવ્યો? 6,200. ચલો એના પછી સલીમને 3,500નો માલ પરત કર્યો. સલીમને પરત કર્યો. તો ક્યારે પરત કર્યો હોય? જ્યારે આપણે એના પાસેથી ખરીદ્યો ત્યારે. ખરીદેલો માલ પરત ગયો. શેમાં નોંધ કરીશું? ખરીદ પરતમાં. કોના ખાતે લખીશું?
સલીમ ખાતે કેટલા 3500 અને છેલ્લે મિતુલે 1600નો માલ પાછો મોકલ્યો. તો મિતુલને આપણે માલ મોકલ્યો તો એટલે કે અગાઉના મહિનાની અંદર માલ મોકલ્યો હોય અને મિતુલે પરત કર્યો તો વેચેલો માલ પરત આવ્યો. ફરીથી શું કહેવા માગે છે? મિતુલે પાછળ એ લાગે છે ક્યારે મોકલ્યો હોય? જ્યારે આપણે વેચાણ કર્યું હોય ત્યારે. તો વેચાણ પરતમાં મિતુલ ખાતે કેટલાનો માલ પરત આવ્યો? 1600. વિદ્યાર્થીઓ, અહીંયા આપણો દાખલો પૂરો થયો, પરંતુ ફક્ત પેટા નોંધો, હજુ એના ઉપરથી ખતવણી કરવાની આપણી બાકી. તો સૌ પ્રથમ આપણે જોઈએ ખરીદ નોંધ, એનો સરવાળો કરી દો. ચલો કેટલો થાય છે? શું લખીશું? કુલ ઉધાર ખરીદી કેટલી? 1,02,100. ચલો એ જ રીતે વેચાણ, કુલ ઉધાર વેચાણ. ચલો કુલ ઉધાર વેચાણનો સરવાળો કરો. 70,920. ચલો એ જ રીતે કુલ ઉધાર ખરીદ પરત 7,500. છેલ્લે કુલ ઉધાર વેચાણ પરત. ચલો વિદ્યાર્થીઓ, પેટા નોંધો પૂરી કર્યા બાદ હવે એના ઉપરથી ખતવણી કઈ રીતે કરવી એની માહિતી મેળવીએ. તો વિદ્યાર્થીઓ અહીંયા જુઓ, સૌપ્રથમ આપણે ખરીદ નોંધ. હવે ખરીદ નોંધની અંદર જે પણ ખાતાઓ વિશે આપણી નોંધ કરી એ ખાતા પહેલાં તો તૈયાર કરવાના ને એક આપણું ખરીદ ખાતું તૈયાર કરવાનું. કુલ કેટલા? 4 પ્રકારના ખાતાઓ તૈયાર કરવાના. હવે ખરીદીની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. તો આમ નોંધ શું કરવી હોય તો થાય? આમ નોંધ કરીએ તો ખરીદ ખાતે ઉધાર તે જે વ્યક્તિ જોડેથી માલ ખરીદ્યો એટલે કે વેપારી ખાતે જમા. તો ખરીદ ખાતું આપણે બનાવીશું. તો આપણું અજમત ગારમેન્ટની ખાતાવહી એની અંદર ખરીદ નોંધ બનાવી. હવે ખરીદ ખાતે ઉધાર, તો ખરીદ નોંધનો સરવાળો કેટલો હતો? 1,02,100. તો ખરીદ ખાતાની ઉધાર બાજુ પહેલાં તો જે સરવાળો આપ્યો લખી દો, 1,02,100. અને વેપારી એટલે આપણા લેણદારો કહેવાય. શું કહેવાય? વેપારી એટલે આપણા લેણદારો. તેથી અહીંયા લખીશું તારીખ છેલ્લી યાદ રાખવાની અને કોના ખાતે લખવાનું? પરચુરણ લેણદારો ખાતે. પરચુરણ લેણદારો ખાતે. અને જે વ્યક્તિઓના આપણે નામ લખ્યા એ બધાના ખાતે શું કરીશું? જમા કરીશું. તો આપણે જો બધાના ખાતાઓ બનાવી દીધા, ત્રણેય ભાગીદારોના, જે ત્રણેય વ્યક્તિઓના, તો એમના ખાતાની જમા બાજુ પહેલાં તો ઝુંબેશ ખાતે લખ્યું હતું એની જમા બાજુ કોના ખાતે લખીશું? ખરીદ ખાતે. અને ઝુંબેશના ખાનામાં આપણે કેટલા લખ્યા હતા? 43,200. ચલો બીજો મહજર ખાતે કેટલા લખ્યા હતા?
તો મજાના ખાતાની જમા બાજુ એ પણ કોના ખાતે લખીશું? ખરીદ ખાતે. રકમ લખીશું 39,900 અને છેલ્લે મહેશ સ્ટોર્સ ખાતે. તો મહેશના ખાનાની જમા બાજુ એ પણ કોના ખાતે લખીશું? ખરીદ ખાતે. કેટલા? 19. એટલે કે જે રકમ આપણે ખરીદ નોંધની અંદર લખી એ બધી રકમ આપણે ક્યાં લખી દીધી? એમના ખાતે. તો અહીંયા આપણે ખરીદ નોંધની ખતાવણી પૂરી થઈ. હવે બનાવીએ વેચાણની. હવે વેચાણ જમા હોય ને એની અંદર જેના વિશે આપણે માહિતી રજૂ કરી છે એમના ખાતા બનાવવાના અને એક વેચાણ ખાતું બનાવવાનું. વેચાણ કોને કર્યું હોય? ગ્રાહકને. એ આપણો દેવાદાર કહેવાય. વેચાણ ખાતે જમા થાય. તો અહીંયા આપણે વેચાણ ખાતું બનાવીશું. એનો સરવાળો કેટલો થયો છે? 70,920. તો વેચાણ ખાતાની જમા બાજુ એ આપણું વેચાણ ખાતું. વેચાણ ખાતાની જમા બાજુ તારીખ 16 અને કોના ખાતે લખીશું? પરચુરણ દેવાદારો ખાતે. અને સરવાળો કેટલો હતો? 70,920. એની અંદર જે વ્યક્તિઓના નામ આપણે લખ્યા હતા, જે આપણા ગ્રાહકો હતા, તો એમના ખાતે બધું શું થશે? ઉધાર થશે. તો રાજાભાઈ ખાતે પહેલાં હતા 25,920. તો રાજાભાઈના ખાતાની ઉધાર બાજુ, રાજાભાઈના ખાતાની ઉધાર બાજુ કોના ખાતે લખીશું? વેચાણ ખાતે. અને રાજાભાઈ ખાતે કેટલા હતા? 25,920. એ જ રીતે સલમાન ખાતાની ઉધાર બાજુ, સલમાનનું ખાતું બનાવીશું. એની ઉધાર બાજુ તારીખ 8 કોના ખાતે લખીશું? વેચાણ ખાતે. રકમ 34,200. એના પછી ચીનુભાઈ ખાતે હતા. ચીનુભાઈ ખાતું હતું તારીખ 10. એમાં પણ લખીશું વેચાણ ખાતે. રકમ લખીશું 10,000. ચલો વિદ્યાર્થીઓ, ત્યારબાદ ખરીદ પરત ખાતું આપણું. તો ખરીદ પરતની અંદર એક ખરીદ પરત ખાતું, ત્યારબાદ દિનેશભાઈનું ખાતું અને સલીમનું ખાતું તૈયાર કરીશું. ચલો, ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત શું હોય? જમા. તો ખરીદ પરત ખાતાની જમા બાજુ લખવાનું શું? વેપારીઓ એટલે આપણા લેણદારો જ કહેવાય. લેણદારો ખાતે જ લખવાનું. તો ખરીદ પરત ખાતાની જમા બાજુ, ખરીદ પરત ખાતાની જમા બાજુ તારીખ 16. ખરીદ પરત ખાતાનો સરવાળો કેટલો હતો? 7,500. અને કોના ખાતે લખવાનું? પરચુરણ લેણદારો. એની અંદર જે માહિતી આપણને આપી હતી ખરીદ દિનેશભાઈ ખાતે અને સલીમ ખાતે, એ બંનેની ઉધાર બાજુ ને વિગત તરીકે શું લખીશું આપણે? ખરીદ પરત ખાતે. ચલો, દિનેશભાઈમાં કેટલા હતા? તો દિનેશભાઈની અંદર 4,000. તારીખ 9 કોના ખાતે લખીશું? ખરીદ પરત ખાતે. અને સલીમના ખાનાની અંદર 3500. તારીખ 15 કોના ખાતે?
ખરીદ પરત ખાતે. ચલો છેલ્લે વેચાણ પરત ખાતું. વેચાણ પરત ખાતાની અંદર જોઈએ તો એક રાજાભાઈનું ખાતું અને મિતુલનું ખાતું. પણ વિદ્યાર્થીઓ રાજાભાઈનું ખાતું આપણે બનાવેલ, તો એ ખાતું ફરીથી બનાવવાનું નથી. રાજાભાઈનું ખાતું આપણે બનાવેલ, તેથી એક ખાતું ફરીથી બનાવવાનું થતું નથી. તો ફક્ત આપણે કયું ખાતું બનાવીશું? મિતુલનું ખાતું. તો એક વેચાણ પરત ખાતું આપણું. તો વેચાણ પરત શું હોય? ઉધાર હોય. તો વેચાણ પરત ખાતાની ઉધાર બાજુ તારીખ 16. વેચાણ પરત ખાતાનો સરવાળો કેટલો હતો? 7,800. લખાય તો શું? પરચુરણ દેવાદારો ખાતે. એની અંદર પહેલો ટોપિક હતો આપણો કોના ખાતે હતું? તો અહીંયા આપણે વેચાણ પરત ખાતું ઉધાર કર્યું, તો વ્યક્તિનું ખાતું જમા થશે. ચલો રાજાભાઈનું ખાતું આપણે બનાવ્યું હતું, તો રાજાભાઈના ખાતાની જમા બાજુ નોંધ કરીશું. તો રાજાભાઈના ખાતાની જમા બાજુ આપણું રાજાભાઈનું ખાતું હતું, એની જમા બાજુ તારીખ 14 કોના ખાતે લખીશું? વેચાણ પરત ખાતે. કેટલા? 6,200. 6,200. અને છેલ્લે મિતુલના ખાતાની જમા બાજુ. મિતુલના ખાતાની જમા બાજુ તારીખ 16 કોના ખાતે? કેટલા? 1600. છેલ્લે વિદ્યાર્થીઓ આપણી જે ખાસ આમનોંધ હતી ફર્નિચર ખાતે ઉધાર, તે અશરફ ફર્નિચર માર્ટ ખાતે, એની પણ આપણે શું કરવી પડશે? ખતવણી. તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર ખાતાની ઉધાર બાજુ તારીખ 4 કોના ખાતે લખીશું? અશરફ ફર્નિચર માર્ટ ખાતે. કેટલા? 12,000. તે અશરફ ફર્નિચર માર્ટ ખાતે જમા. તો અશરફ ફર્નિચર માર્ટ ખાતાની જમા બાજુ ઉધાર થતું હોય ખાતાનું નામ. કયું ખાતું ઉધાર થતું હતું? ફર્નિચર. તો ફર્નિચર ખાતે. કેટલા? 12,000. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે પેટાનોંધ અને પેટાનોંધ ઉપરથી ખતવણી કઈ રીતે કરવી સરળ ટોપિક કહી શકાય. એક્ઝામની અંદર 99.99% આમનોંધ ઉપરથી જ ખતવણી હશે, પણ પેટાનોંધ ઉપરથી મૂકી દે તો સરળ છે. ફક્ત ખરીદી અને એની અંદર જે હોય એની માહિતી આપણે રજૂ કરવાની છે. ઓકે, ચલો આવતા લેક્ચરમાં આપણે નવો ટૉપિક વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.